મને ફોન કરશે, હું આ સમગ્રનો નહીં થતો, મને અહીંયાથી આવતા 15 મિનિટ જશે, પણ તમારી પાસે 15 મિનિટ તમારો ત્યાં છે એટલા ગિરાવામાં સેક્ટર મોબાઈલ રાખેલી છે. એટલે સૌથી પહેલાં સેક્ટર મોબાઈલ આવશે ત્યાં. તમારે પહેલી ફરજ સેક્ટર મોબાઈલને ફોન કરવાનો, સેકન્ડ અમને જાણ કરવાની. મારો વ્યસ્ત આવે તો મેં એક આ મેહુલભાઈ ક્યાં ગયા? મેહુલ અત્યારે ફરી બોલે છે. તમામની પાસે મેહુલભાઈનો નંબર હોવો જોઈએ, એ મારી જોડે જ હશે. મેહુલભાઈનો નંબર આમાંથી તમામ પાસે હોવો જોઈએ. મારો વ્યસ્ત આવે છે તો મેહુલભાઈનો ફોન કરો, મેહુલભાઈનો વ્યસ્ત આવે છે બંનેનો પોલીસ સ્ટેશનનો નંબર તમને આપેલી કાપલીની અંદર હશે, વિજય દૂધમાન બધામાં અમારા બધાના નંબર છે. પ્રાયોરિટી પહેલું સેક્ટર મોબાઈલ, સેકન્ડ મેહુલભાઈ, થર્ડ હું પોલીસ સ્ટેશન. આ ક્રમ રાખવાનું કરી પહેલાં આને કીધું, પછી આને કીધું, આને કીધું, કંઈ પણ આ વ્યવસ્થા છે. તરત તમારે અમારું ધ્યાન દોર દેવું. પરિસ્થિતિ વધારે બગડે પહેલાં અમે આવી જઈએ, એટલે અમે આવી જઈએ ત્યાં સુધી ખાલી તમારે કંટ્રોલ કરી રાખવાનું છે. પછી શું કરવું એ અમે નિર્ણય કરશું. બરાબર? આપણે સભ્યતા અને વિનમ્રતા, સભ્યતા વિનમ્રતાથી કામ લેવાનું છે. આ લોકશાહીનો પર્વ કહેવાય ભાઈ. બધા અહીંયા સ્વૈચ્છિક આવે છે મતદાન કરવા માટે. એમાં આપણે કોઈને હળધૂત કરી દઈએ, કોઈને તું તારી તો આવી જોઈએ નહીં. કદાચ 18 વર્ષનું છોકરું દેખાય પણ એ મતદાર છે આપણા માટે. આપણે એને ચાલ ભાઈ ભૈયા શું કરવા ભાઈ, નાનું છોકરું હોય કે તમારી ભાષા હંમેશા માન આપવા લાયક જ હોવી જોઈએ. આ વસ્તુ ભાષા તમારી ખરાબ હશે પછી જ વાતાવરણ બગડશે. તમારી ભાષા સારી હશે તો ક્યારેય વાતાવરણ નહીં બગડે. થોસડો તમે કંઈ વાત કરો, તમારે જે કહેવું છે એને માન આપીને જો, અડગ રહો તમારા નિર્ણય પર. અને નથી ખબર પડતી તો કે ભાઈ ઊભા રહો, મારા સિનિયરને આવી જવાનું, એમ કરીને મેનેજ કરો. ક્લિયર? પણ કોઈ સાથે ગેરવર્તન કરવાનું થતું નથી. તમને પર્સનલી કોઈ બી પાર્ટીમાં ઇન્ટરેસ્ટ હોય, રસ હોય, ગમતી હોય, તમારા કોઈ ઇલેક્શનના ડે પૂરતા તમારે કોઈ આ પાર્ટી સારી છે, ફલાણી ઢીકણું ને એવી કોઈ ચર્ચામાં કોઈની સાથે પડવાનું નથી. આપણે ત્યાં ન્યુટ્રલ રહીને નોકરી બજાવવાની છે. તમારી પાસે ત્યાં જમાદાર છે, એ લોકો જીઆરડી એક લાઈન કરાવવા રહેશે, બહાર એક પાર્કિંગનું જોશે, એન્ટ્રી ગેટે ખાસ કોને એન્ટ્રી આપવી, ગેટની અંદર કોને કોને જવા દેવા, વોટર્સ જશે, ઉમેદવાર જશે, પછી એજન્ટ જશે અને જે કર્મચારી છે તમામ પાસે એના આઈ કાર્ડ હશે, સિવાય કે વોટર્સ વોટ કરવા હશે તો એ કંઈક લઈને આવતા હશે ને, એને આ બુથની મારી કાપલી છે સ્લીપ હશે. આ સિવાય કોને જવા દેવાના નથી. આપણા ગ્રુપમાં ઇલેક્શનના ગ્રુપમાં તમે જો, એની અંદર હમણાં બેને મૂક્યો છે કોમલબેન, ત્યાં સુધી મીડિયાને જવા દે, પણ અંદર જ્યાં વોટિંગની અંદર છતાં એ બહારથી કરી ગુપ્તતા જળવાવી જોઈએ, મેઇન પ્રાયોરિટી છે. બરાબર? આજે રાતથી ના આવતીકાલ સવારથી તમે લોકો તમારા પોઈન્ટ પર હશો. એની ટાઈમ અમે ચેક કરવા આવશું, એની ટાઈમ. મને માણસ ત્યાં હાજર ન મળ્યો એટલે એ સીધો એના માટે કોઈ ઇલેક્શન પ્રક્રિયામાં બીજી કોઈ રિમૂવલ ફ્રોમ સર્વિસ એના સિવાય કોઈ જોગવાઈ નથી. તમે નવા તો પૂછીને તો જૂનાઓને તો ખબર જ હશે. જગ્યા છોડવાની નથી. કોઈને બી મેડિકલ પ્રશ્ન થાય, મેડિકલ ઇમરજન્સી થઈ તો તમારે તરત અહીંયા જાણ કરાવવાની છે, વર્દી લખાવવાની છે, પછી જગ્યા છોડવાની છે. તમને તમારી જગ્યાએ બીજો માણસ અમે આવે પછી છોડવાની. અને આવ ખરાબ પરિસ્થિતિ છે તો તરત જાણ કરી છોડો કે ભાઈ હાર્ટ એટેક આવ્યો તો હવે બીજો આવે ત્યારે હું જઉં, એવું અમે નથી ઈચ્છતા. કોઈને હાર્ટ એટેક આવી ગયો આમાંથી તો હું એમ નથી કહેતો કે બીજું આવે ત્યાં સુધી તું રાહ જો. ઇન્ફોર્મ કરીને જગ્યા છોડજો. સમજ પડે છે? બહુ સખત મેડિકલ ઇમરજન્સી છે તો જાણ કરીને જગ્યા છોડજો. એ સિવાય રાતના 2 વાગે 4 વાગે ગમે ત્યારે ચેક કર્યા, નહીં મળ્યા એટલે એબસન્ટ. અહીંયાથી મારો તમામ સ્ટાફ તમને રાતના ચેક કરવા આવશે. નાઇટમાં બી મેં એક્સ્ટ્રા રાખેલા છે ને હું પોતે બી આવીશ 2 વાગે 4 વાગે, કારણ કે એ લોકો તમને ચેક કરે છે એટલે એ બી જાગે છે એ ખબર પડશે અને તમે જાગો છો એ ખબર પડશે. ક્રોસ બંને વેરિફિકેશન થઈ જશે. ક્લિયર? તમારું રહેવાનું વ્યવસ્થિત થઈ ગયું છે. કોઈને રહેવા ખાવાની તકલીફ અમારા તરફથી નહીં પડે. કદાચ એસી રૂમમાં બધાનું મોટાભાગનું એસી હોલ ખોલ્યો છે ને, તો આવી વ્યવસ્થા કદાચ બીજા ક્યાંય નહીં હોય. તમને જમવાનું શુદ્ધ, સાત્વિક અને સારું મળી જશે એની હું ગેરંટી લઉં છું. એમાંય તમને તકલીફ પડે
તો તમે મને કહી શકો છો કે સાહેબ અમને આ જમવામાં તકલીફ છે, રહેવામાં વોશરૂમમાં તકલીફ છે. જે તકલીફ હોય તમે તમારી રહેવા ખાવા તકલીફ હોય તો એ તમારો પહેલો પ્રશ્ન છે, એ હું સોલ્વ કરીશ, પછી તમારી જોડે કામ લઈશ. બરાબર, એ તમારું સોલ્વ થઈ ગયું. હવે મારે તમારી જોડેથી પ્રોપર કામ જોઈએ. બરાબર, એમાં સેજ બી બે વિકરાય હું નહીં ચલાવું. ઓફિસર આગળનું કહેશે, પ્રિસાઇડિંગ ઓફિસર કે તો જ એ રૂમની અંદર જવાનું છે. બાજુ આપણે રૂમની અંદર જ્યાં સુધી લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન અંદર મારામારી થઈ તો પ્રિસાઇડિંગ ઓફિસર તમને બોલાવશે, પછી જ જવાનું છે. ત્યાં સુધી તમારે રૂમની અંદર જવાનું નથી. રૂમની બહાર જ આપણે લો એન્ડ ઓર્ડર સંભાળવાનું છે. અંદર એને તકલીફ થાય અને બોલાવે કે ભાઈ અંદર આવો ભાઈ સાહેબ બેન, પછી જ આપણે અંદર જવાનું છે. તમે અમદાવાદવાળા બધા હમણાં પછી જોઈન કરજો. 10 છો ને? 10 તમે પછી જોઈન કરજો. એજન્ટ જે છે એ 5-5 મિનિટ આટામાં શરૂઆતમાં કદાચ થોડું ટાઈમ પૂરતું ઠીક છે. છેલ્લા 2 કલાકમાં એજન્ટ ન બદલાય એવું છે. છેલ્લા 2 કલાકમાં જે છેલ્લે જે એજન્ટ હોય ને એ જ એજન્ટ રહે. એ તમારે સુનિશ્ચિત કરવાનું રહેશે. ભાઈ હવે છેલ્લા 2 કલાકમાં હવે તમે ફેરફાર નહીં કરી શકો. આ તમારા મગજમાં રાખજો. વારે ઘડીએ ઘર્ષણમાં તમે એને થોડું રોકશો તો એની મુવમેન્ટ અટકશે. અને સવારના પહેલા 2 કલાક તમારી જિંદગીમાં યાદ રાખવું છે. ક્યાંય બી જાઓ છો, કોઈ પણ બંદોબસ્તમાં જાઓ છો, તમારા સવારના સ્ટાર્ટિંગના 2 કલાક તમે સાચવી લીધા કે તમારો આખો દિવસ ફ્રી કે ભાઈ અહીંયા આ ભાઈ કે આ સાહેબ કે આ બેન કડક છે, અહીંયા વાહન નહીં જાય, આ લીટીની અંદર અમારે નહીં અવાય, એટલે પછી ત્યાં નહીં આવે. અહીંયા ખબર છે કે આ 100 મીટરની અંદર માનો આ સિટી પેલેસ છે ને, અહીંયા ભેગા થયા છે, પહેલાં જઈને ગાડી મૂક્યા એટલે એ પછી આખો દિવસ નહીં બેસે. એને ખબર છે કે મારે આ લીટીની બહાર રહેવાનું. એ સવારે તમે ન રાખ્યું તો એ સાંજ સુધી નહીં જાય. અને એ આપણી ગ્રુપ મોબાઈલમાં જે છે એ ખાસ આ જોશે એ પટાણની અંદર કોઈ રહે નહીં. બીજું કંઈ અમને નેક્સ્ટ રિપોર્ટિંગ સારા આપે છે. વોટ્સઅપમાં બધાને સ્કીમ મળી જશે. અત્યારે જેને સ્કીમ ના મળી હોય, જેને પોતાની નોકરી નથી મળી, નોકરી આમાંથી ખબર ના હોય, તમારી નોકરી ક્યાં છે એ ખબર નથી, એવા કેટલા છે તો અમે આપી દઈએ. સર્જાય એવું લાગે છે. તમારી ઉપર અમે એક આપણે સેક્ટર રાખી છે ને, ગ્રુપ મોબાઈલ છે, એના ઇન્ચાર્જનો નંબર તમારા પાસે હોવો જોઈએ. કોનો? કે સૌથી એક વસ્તુ સમજો કે ભાઈ અહીંયાથી એક ચારો બહેનો જ છે, આ પતે ત્યાં 15 મિનિટ જો ના આવે સીધી એન્ટ્રી કરી દો અને એમના એકાઉન્ટ જ્યાં બનતું હોય ને ત્યાં સુધી એન્ટ્રી કરો ને આપણા કંટ્રોલમાં કરાવો. ગેરહાજર એટલે ગેરહાજર. પહેલા જ્યાં તમને નથી ખબર પડતી ત્યાં તમારા માટે તમારી જોડે એક સિનિયર વ્યક્તિ છે અને આમાંથી મોટા ભાગના ઇલેક્શન કરેલા જ છે. આ ખાલી નવા બહેનો થોડાક નાક છે, એમની સાથે એક માણસ ફાળવેલું છે, એમને અમે પ્રોપર અલગથી બ્રીફ કરી દઈશું. હવે જે રેગ્યુલર સૂચનાઓ છે પાછળથી પહોંચી અને બચવા કોઈ વાતચીત નહીં, કોઈનો ફોન આવે, કોઈ ડિસ્પ્યુ નહીં કરે. ઉપકરણમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક સેકન્ડ ભાઈ, પાછળ ઉપકરણમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાઈ તમને સંભળાય છે? પાછળ શું બોલ્યા? સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાબતે સરસ. ચૂંટણીઓમાં મતદાનના દિવસે ફોન તથા પત્ર મારફતે મળેલ આચારસંહિતા ભંગની રજૂઆતો, બનેલ બનાવો, ગુનાઓ, વર્તમાન ચૂંટણી પ્રક્રિયાઓ દરમિયાન બનેલ ઘટનાઓ તથા રાજકીય અદાવતો, આંતરિક અસંતોષ, જૂથવાદ, વિખવાદ, વર્ગ વિગ્રહ, જ્ઞાતિવાદ, પક્ષાપક્ષી નારાજગી અનુસંધાને કાર્યકરોની અંદરોઅંદર અથવા પક્ષાપક્ષી ઘર્ષણ થવાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં.
જેથી આપના કાર્યક્ષેત્ર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ સારું યોગ્ય તકેદારી રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે જોવું. બીજો મુદ્દો છે મતદાન તથા તેના આગળના દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી નાઇટ પેટ્રોલિંગ રાખવું. ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવારો તથા સ્થાનિક પોલીસ મિત્ર તરફથી કોઈ વિસ્તારમાં તકેદારી રાખવા કોઈ રજૂઆત મળેલ હોય તો તે સ્થળોએ વિશેષ તકેદારી તથા પેટ્રોલિંગ રાખવું. બીજો મુદ્દો છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી રાખવામાં આવેલ છે. જેથી મતદાન મથકો ખાતે ગોઠવવામાં આવનાર વ્યવસ્થામાં આ બાબત ધ્યાનમાં રાખી સાંજના સમયમાં મતદાન મથકો અને પરિસરમાં પૂરતો પ્રકાશ રહે તે માટે સ્થાનિક વહીવટતંત્રના સંકલનમાં રહી રોશનીની જરૂરી વ્યવસ્થા કરવી. ચોથો મુદ્દો છે ચૂંટણીની મતદાનનો સમયનો એન્ડ છે. હવે 6 વાગે ઓલરેડી જે લાઈનમાં છે એ લોકો મતદાન કરી શકશે. અંદર આ ઝાપાની અંદર આવી ગયા છે એ લોકો કરી શકશે. 6 વાગે બંધ એટલે કોના માટે બંધ? બહારથી હવે નવા આવવાની એન્ટ્રી બંધ. સમજાય છે? 6 વાગે એટલે કે ભાઈ બંધ કરી દો, ચલો બહાર નીકળી જાઓ, નહીં. જેને એન્ટ્રી લઈ લીધી છે એ લોકો કરી શકશે. ક્લિયર? મોબાઈલમાં વાયરલેસ સેટ ઇન્સ્ટોલ કરવાના રહેશે અને જરૂરી કોલ સાઇન નક્કી કરવાની રહેશે. પાંચમો મુદ્દો છે માપદંડ આધારે સ્ટ્રાઇકિંગ ફોર્સ તરીકે ફાળવવામાં આવેલ પોલીસ અધિકારી અથવા કર્મચારીઓએ કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી વાહનો તથા હથિયારો તૈયાર રાખવા. પછીનો મુદ્દો છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં બંદોબસ્ત માટે પોલીસ અને અન્ય સુરક્ષા દળોને ચૂંટણી બંદોબસ્ત માટે અત્રેથી આપવામાં આવેલ માપદંડો મુજબ ફાળવણી કરવાની રહેશે. ત્યાર પછી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી સાથોસાથ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે તેવા વિસ્તારોમાં મતદાન મથકો ઉપર મતદાર કુલ 2 ઈવીએમમાં મતદાન કરવા પાત્ર હોવાથી મતદારો મતદાન મથકો ઉપર વધારે સમય માટે લાઇનમાં ઊભા રહેશે. જેથી આવા મતદાન મથકોમાં વિશેષ તકેદારી રાખવી. મેજોરિટી બધા ચૂંટણી કરેલી છે, હોમગાર્ડે કરેલી છે, બેનો છે નવા ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા છે એ પણ થઈ ગયું હોય. બાકી રૂટીન આપણે જે રાબેતા મુજબ જે સિસ્ટમમાં જે આપણે કાર્ય કરતા હોય એ બધાને વાકેફ જ છે. ખાસ એ જોવાનું છે કે બહાર જે આપણે બૂથ હોય બૂથની બહાર ટોળા ન થાય, પેલું પાર્કિંગ કોઈ વાહનો હોય અડાવનું તે વ્યવસ્થિત રીતે કરાવવાનું. એથી કોઈ બનાવ બને દાખલા તરીકે તે તમને જે બુક આપી છે બધાના નંબર ગ્રુપ મોબાઈલવાળાને ફોન કરવો, પછી અધિકારીને ફોન કરવો, અલગ અલગ સ્ટેપ આપણે તમારે બધાને જાણ કરવાની છે. બરાબર? એ સિવાય લેટ જે આવ્યા છે પાછળ અલગ ઉભા, જેટલા લેટ આવ્યા છે ને પાછળ અલગ ઉભા રહેશે. પાછળથી આમાં કોણ જોઈન થયું હતું? 3 જણ ટ્રેનો હતી ને, બીજા બધા પાછળ જતા રહો, દૂર ઉભા રહો, હજુ પાછળ જતા રહો. લોકો તમને જમવાનું કોઈ એવું કહે તો આપણા તરફથી પોલીસ તરફથી તમને બધાને વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે. અમને પૂરી બધી તમને વ્યવસ્થા કરી દીધું. એમાં ત્યારે તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. જે નવા એવા છે એની માટે જૂના લોકો છે તો કોઈ પ્રશ્ન થાય છે.